હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચરમસીમાએ પહોંચી છે ત્યારે વોર્ડ નંબર 12 આમ આદમી પાર્ટીના ઉમેદવાર પોતાના વિસ્તારમાં ફરીને લોકોને પ્રતિસાદ મેળવતા નજરે પડતા હતા તેની પર આપણે નજર કરીએ। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચરમસીમા પર પહોંચી છે જે સુરતના વોર્ડ નંબર 12 નાણાવડ, સૈયદપુરા, કુબેરનગર, મૈદરપુરા આ વિસ્તારના આમ આદમી પાર્ટી આપના ઉમેદવાર ફિરોઝભાઈ મલેક, એડવોકેટ સાયનાબેન મલેક, અશ્વિનભાઈ માંગુકિયા અને મિત્તલબેન ઘેટિયા આપમાંથી ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે 2026 સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઠેર ઠેર જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટી આપમાંથી ચૂંટણી લડી રહેલા ફિરોઝભાઈ મલેક અને સાયનાબેન મલેક પોતાના સૈયદપુરા, નાણાવડ, પટની કોલોની વિસ્તારમાં જ્યારે આપનો પ્રચાર કરવા નીકળ્યા ત્યારે ઢોલ નગારા અને ત્રાંસાના અવાજથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ચારો તરફ ઉપસ્થિત ઘરના લોકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી અને સ્થાનિકો દ્વારા આ બંને ઉમેદવારોને ફૂલોના હાર પહેરાવી હવે તો 2026માં આમ આદમી પાર્ટીને જ અમારો મત આપીશું તેમ કહેતા સૌ નજરે પડતા હતા। આપની પ્રચાર રેલીમાં ચારો તરફ આપના ઝાડુ સાથેના ચિહ્નવાળા યલો કલરના ઝંડા લહેરાતા દેખાતા હતા। ત્યારે આપના ઉમેદવારે વધુ માહિતી આપી હતી। મિત્રો, સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યની મહાનગરપાલિકાના ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આગામી એટલે કે આજે રવિવાર છે અને આગામી જે રવિવાર છે 26 તારીખે ત્યારે મતદાન છે। તે પહેલાં કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી આપ હોય ત્યાં અત્યારે ચારો તરફ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે સુરત શહેરના વોર્ડ નંબર 12ના આપના ઉમેદવાર અત્યારે આપણી સાથે છે ફિરોઝભાઈ મલેક, તેમની સાથે છે સાયના મલેક। જી નમસ્કાર। કેવું વાતાવરણ અત્યારે બની રહ્યું છે? વાતાવરણ અત્યારે ઝંઝાવાતી પ્રચારનું છે। પ્રચાર ઘરે ઘરે ચાલે છે, ડોર ટુ ડોર ચાલે છે। અમે પર્સનલી બધી જગ્યાએ તમામ વિસ્તારોની અંદર ઘરે ઘરે જઈને લોકોને મળી રહ્યા છે। ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે અને દરેકે દરેક જણે અમને વાયદો કર્યો છે કે અમે તમને સપોર્ટ કરીશું। આ વખતે ઝાડુને જ મત પડશે। લોકોનું શું કહેવું છે ભાજપ પ્રત્યે? ભાજપની ફરિયાદ જ ફરિયાદ છે। કોઈ પણ પ્રાથમિક પ્રશ્નો અહીંયા અત્યાર સુધી સોલ્વ નથી થયા। આટલા વર્ષોથી શાસન છે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું, છતાં પણ રસ્તાના પ્રોબ્લેમ, ગટરના પ્રોબ્લેમ, વારે વારે રસ્તા ખોદી નાખવા, વાંચનાલય નથી અને એવા તો અનેક પ્રશ્ન છે કે જેનાથી અહીંની પ્રજા પીડાય છે। અહીંના દુકાનદારો પીડાય છે, તેમને ત્યાં માટી, રચકણ, લોકો બીમાર પડે છે, આરોગ્ય કેન્દ્ર ઠેકાણે નથી, ખૂબ તકલીફો છે। આ તકલીફોનો અંત લાવવા એક જ વસ્તુ ચાલે, ઝાડુ ચાલશે। ફિરોઝભાઈ, તમે જ્યારે આ વિસ્તારમાં ફરતા હશે ત્યારે પણ તમને આ ખાડા ખોદેલાની અડચણ નડી જશે? નડી જ છે અને હજુ પણ ટ્રાફિકની સમસ્યા આના લીધે એટલી બધી ઉદ્ભવી છે કે આ ખાડાઓ ખરેખર ખાડા છે કે મતલબ ખબર નથી પડતી કે આ લોકોને રિપેર કરવાની સમજ કેમ નથી પડતી ને રિપેરિંગ કરતાં બી આખું કાર્પેટિંગ કરવાની પણ કોઈ તજવીજ જ નથી। આટલી બધી પાઇપલાઇનો નાખવી, વારે ઘડીએ ખોદકામ કરવું, વાયરિંગ માટે ખોદકામ કરવું, આખું વર્ષ 5 વર્ષ અમે જ્યારથી આ ચૂંટણી લડતા આવેલા છે ત્યારથી જોઈએ છે કે દરેક વર્ષે ખાડા હોય, કોઈ તકલીફોનો અંત જ નથી। તમે આવશો તો પ્રથમ કામગીરી કઈ કરાશે? પહેલાં રોડ રસ્તાનું આ વર્ષમાં એક જ વખત, એ પણ વરસાદ પહેલાં ખોદાણ એક જ વખત થાય, વારે ઘડીએ ખોદીને લોકોને હેરાનગતિ નહીં થાય તે સૌથી પહેલો પ્રશ્ન। પાર્કિંગનો પહેલો પ્રશ્ન છે, અહીંયા ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન છે। આ બધા સમસ્યાથી પહેલાં બહાર નીકળીશું તો બાકીના સમસ્યાઓ એમને એમ સોલ્વ થઈ જશે। આજે સાયના, તમે શું કહેવા માગો છો? હું એડવોકેટ સાયના મલિક છું। આ વોર્ડ નંબર 12ની હું જ્યારે ઉમેદવારી કરી અને જ્યારે અમે લડ્યા, હું એના પહેલાં પણ ઇલેક્શન લડી ચૂકી હતી, બહુ નાની માર્જિનથી હું હારી હતી। આ બીજી વાર ઇલેક્શન લડું છું, પણ આ 5 વર્ષની અંદર જ્યારે અમે પહેલાં લડ્યા હતા ને ત્યારે પણ લોકોને કીધું હતું અમે હારશું કે જીતશું, 5 વર્ષ પ્રજાની વચ્ચે રહીશું અને અમે આ વાદો પૂરો કર્યો છે। આમ આદમી પાર્ટીએ હંમેશા કામની રાજનીતિ કરી છે। ત્યારે આજે સુશિક્ષિત અને એટલા એજ્યુકેટેડ લોકોને અમને પેનલમાં ઉતાર્યા છે। અને તમને સેન્ટ્રલ ઝોનની વાત કરું કે હું જે વોર્ડથી ઇલેક્શન લડું છું, વોર્ડ નંબર 12, એ મૂળ
કોટ વિસ્તાર અને સુરતી વિસ્તાર છે. તમે આ સુરતી વિસ્તારને જોઈ શકો કે જે સુરતી વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકા છે, દરેક કચેરીઓ અહીંયા છે, તે છતાંય અહીંયા રોડની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, શિક્ષણની વ્યવસ્થા નથી. અને તમને કહ્યું કે અહીંયા શિક્ષક જે અમારી સરકારી શાળાઓ હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ હંમેશા કીધું છે કે અમે જ્યારે પણ સત્તામાં આવશું અને ચૂંટાઈને આવશું ત્યારે અમે શિક્ષણ, આરોગ્ય અને લોકોની મૂળભૂત જરૂરિયાતો પર ધ્યાન આપશું. હાલ તમે જોઈ શકો છો કે અમારો આ વોર્ડ નંબર 12 છે એ મૂળ કોંગ્રેસીઓનો વોટ ગણાતો હતો, પરંતુ આજે લોકોએ અમને ઠેર ઠેર આવકાર્યા છે. કોઈ અમારી સાથે એવું નથી કે કોઈ અમારી ભાડુતી ભીડ હોય કે કોઈ એવું. લોકો અમને આવકારી રહ્યા છે. લોકો કહી રહ્યા છે તમે આવો, અમે તમને ખોબે ખોબે મત આપવા તૈયાર છું. અને આજે ગુજરાતની અંદર જ્યારે 2 વિકલ્પો હોય છે, પરંતુ આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ હોવા છતાંય પણ લોકોએ એને બીજા નંબર અને બીજો વિકલ્પ તરીકે પસંદ કર્યો છે. અને લોકોએ કીધું છે કે આ વખતે તો એક જ ચાલશે, ઝાડુ જ ચાલશે. ફિરોઝભાઈ, છેલ્લે સંદેશો શું છે મતદારો માટે? મતદારો માટે એક જ સંદેશ છે, અહીંયા સર્વાંગી વિકાસ કુબેરનગરથી, મૈદરપુરાથી લઈને સૈયદપુરાથી લઈને નાણાવટ તમામ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે માત્ર ને માત્ર ઝાડુને 4 બટન દબાવો અને મત આપો. બધાય મત આપવા નીકળો, પોતાના અધિકારનો ઉપયોગ કરો. એ જ મિત્રો, ચૂંટણી આવે ત્યારે જે આપણા કેન્ડિડેટ હોય છે તે તમને પગે લાગવા આવે છે, પરંતુ 5 વર્ષ પછી તમારે એને જ પગે લાગવા જવું હોય માટે તમે સિમ્બોલ હોય છે, એટલે કે જે ચૂંટણીનું ચિહ્ન હોય છે એ જોઈને તમે મત નહીં આપતા, પરંતુ જે ખરેખર તમારું કામ કોણ કરશે એ જોઈને જ મત આપજો. G25 ચેનલ માટે હું પ્રકાશ વાળા, વિજય મકવાણા સાથે, વોર્ડ નંબર 12 સુરત.